પહલગામ આતંકી હુમલાના પગલે પોરબંદર પોર્ટ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. પહલગામ આતંકી હુમલાના પગલે ગુજરાતના પોરબંદર પોર્ટની સુરક્ષા વધારવામાં આવે છે. પોરબંદર રૂરલના ડીએસપી મુજબ દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પગલાં દેશભરમાં ઉચ્ચ સુરક્ષા એલર્ટની ભાગરૂપે લેવામાં આવ્યા છે, જે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. પોરબંદર પોર્ટ ગુજરાતના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનું એક છે, જ્યાંથી મોટા પ્રમાણમાં વેપાર અને માલમત્તા પસાર થાય છે. અત્રે મરીન પેટ્રોલિંગની વધારેલી કામગીરી દરિયાઈ માર્ગો પર વધુ નજર રાખવા અને સંભવિત ખતરાઓને અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. આ પગલાંથી પોર્ટની સુરક્ષા મજબૂત બનશે અને દરિયાઈ માર્ગો પરની ખતરાઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે. આ ઉપરાંત પોરબંદર પોર્ટ પર સુરક્ષા વધારવા માટે અન્ય પગલાં પણ લેવામાં આવ્યા છે, જેમ કે સુરક્ષા કર્મચારીઓની વધારેલી સંખ્યા, ચેકપોઇન્ટ્સની સ્થાપના અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખવી. આ પગલાંથી પોર્ટ પરની સુરક્ષા મજબૂત બનશે અને દરિયાઈ માર્ગો પરની ખતરાઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે. પોરબંદર પોર્ટની સુરક્ષા વધારવા માટે લેવામાં આવેલ પગલાં પોર્ટ પરની સુરક્ષા મજબૂત બનાવશે અને દરિયાઈ માર્ગો પરની ખતરાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ પગલાંથી પોર્ટ પરની સુરક્ષા મજબૂત બનશે અને દરિયાઈ માર્ગો પરના ખતરાઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે.